You see Ronak Kamdar, you see Om Bhatt, સંવેદના બી છે. સૌને ઓળખતા બી નતા પર્સનલી. તમે શૂટ વગર આવું બધું ના વિચારી શકો ટુ બી વેરી ફ્રેન્ક. ત્યારે તો એ જ હોય કે યાર શું કરવું છે આપણને, કયો સીન ક્યારે પતાવવું છે અને બધા એક્ટર્સ કેવી રીતના પસંદ કરે છે. એઝ અ પ્રોડ્યુસર તો બીજું બી ક્યારે એવો એના પછી બધા પેમેન્ટ આપવાને છે. તો આ 4 પછી કાલે પાર્ટ 2 બનો. For this one I am saying get set go. યસ, તો આ પોડકાસ્ટ બાતચીત પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આપણે આજે હું દર વખતે એવું કહું છું કે આપણે શરૂ કરીએ છીએ, પણ હવે ફોર ધીસ વન આઈ એમ સેઇંગ ગેટ સેટ ગો. સો યસ, વી હેવ ધ સ્ટારકાસ્ટ ઓફ ગેટ સેટ ગો. વેલકમ ટુ વડોદરા. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ દીપક સર, જીનલ મેમ એન્ડ ભૌમિકભાઈ. કેમ છો બધા? કેવું ચાલી રહ્યું છે પ્રમોશન? Very nice. Only problem is our વરસાદના લીધે things have changed and અમે લોકો in fact બરોડા સુધી પહોંચી ગયા. That is a big thing. એન્ડ વી આર ગ્રેટફુલ કે આવા વરસાદમાં બી યુ પીપલ આર પુશિંગ હાર્ડ અને તમે આટલું બધું સારી રીતે પ્રમોટ કરો છો ને. મેં એ વસ્તુ બી ઓબ્ઝર્વ કરી કે વરસાદને બી યુ હેવ ટેકન ધીસ એઝ અ પાર્ટ ઓફ સોશિયલ સર્વિસ, જેમાં તમે લોકો સોશિયલ સર્વિસનું કરો છો. ધ સિટી ઇઝ ગ્રેટફુલ ટુ યુ. We are thankful. God is being kind. We're thankful for the producers who actually thought about it and made it something very, very contemporary and correct for the cause. જે આપણી પિક્ચરનું જે cause છે. Yes. સો મેં ટ્રેલર જોયું અને ટ્રેલર લુક્સ રીલી અમેઝિંગ. આખું મારું ફર્સ્ટ રિએક્શન હતું કે હું કોઈ બોલિવૂડ ફિલ્મનું ટ્રેલર જોઈ રહ્યો છું, જે રીતે એન્ટ્રી શોટ જે ડ્રોનમાં લીધો છે. તો એઝ અ પ્રોડ્યુસર વોટ વોઝ યોર થોટ અને આ વિઝન કે આ કેવી રીતે હાઉ ડીડ ધીસ ઓલ કમ ટુગેધર? સો મેં અને મમ્મી કે બંને મળીને પ્રોડ્યુસ કર્યું છે અને થોટ મારા મગજમાં ઘણા ટાઈમથી હતો, પણ એની ગુજરાતી ફિલ્મ બનાવાય એ સજેશન અને ફોર્સ મોમેન્ટનું હતું. બીકોઝ એ થોડું લાર્જર દેન લાઈફ વાળું વિચારે છે. આઈ એમ લિટલ અમોલ પાલેકર. સો હી વોઝ લાઈક કે ના આ જ બનાવી છે અને આ જ ડેવલપ કર. સો હી એકચ્યુઅલી ફોર્સ્ડ મી અને દેન લકી ગાડી વાળતા. અમોલ પાલેકર કેસ કરશે. પણ અમે લોકો એ જ કહીએ કે યાર અમોલ પાલેકર એટલે ઇમોશન્સ વિથ એક્શન. અમારી જોડી એ જ છે કે અમોલ પાલેકર મીટ્સ રોહિત શેટ્ટી. સો દીપક સર, વોટ વોઝ યોર મોટિવેશન કે તમે આટલા ટાઈમ પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં યુ આર કમિંગ અપ અને આટલો એક ઇમ્પેક્ટફુલ રોલ કરો છો? વાય ડીડ યુ પિક ધીસ ફિલ્મ ટુ? Yeah, rightly asked actually. કે છેલ્લા 5-7 વર્ષમાં I have seen a lot of Gujarati cinema progress from what it was. પહેલાં જેવું હતું એવું નથી રહ્યું, બિકોઝ મેં ઓલમોસ્ટ 25 વર્ષ પહેલાં કામ કર્યું હતું અને દેન આફ્ટર દેટ મને એક્સાઇટમેન્ટ આવ્યું જ નહીં. એટલે ફોર્મેટ વોઝ રિયલી બેડ અને કન્ટેન્ટ વોઝન્ટ ચેન્જિંગ. બધું એ જ હતું. એ ઘરની અંદર કાં તો દાદાજીને છોકરો હોય ને કાં તો પપ્પા મમ્મી હોય ને કાં તો વોટ એવર ઇટ ઇઝ So all that was not very exciting. So I was waiting for the time when cinema would change. બધી જગ્યાએ ચેન્જ થઈ ગયું હતું. ઇનફેક્ટ ઓલ લેંગ્વેજીસ they have grown and they've become better. તો આપણું હજી ગુજરાતી કેમ we were lagging behind. But I think from the last 1.5 year મને અમુક સ્ક્રિપ્ટો આવવા લાગી ગઈ હતી કે ગુજરાતી માટે કરો, ગુજરાતી માટે કરો. સો આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ વેરી કોન્શિયસલી કે ઓબ્વિયસલી બિંગ ગુજરાતી મારે કાંઈ કરવું જ હતું for our own community. Finally, I guess Bhaumik and Jinal, when they approached me, subject, the first thing, which was very primary for me. Then of course Bhaumik and Jinal, their intentions were very correct, although they are actors. But જ્યારે એક actor producer હોય ને તો અમુક ચીજો because I realize it because I have done all that. So I know how what goes behind. And that's why this whole subject, the unity that they have, the emotions that is attached આ ફિલ્મ સાથેના એ લોકોના, તો એ આપણે કહીએ ને કે આપણે ભૂખ્યાને જમાડીએ તો એવરીથિંગ ઇઝ વેરી વેરી ગુડ ફોર ઇટ. અને વેન ઇટ વોઝ ધ હંગર બિટવીન ધેમ ટુ મેક અ ગુડ ફિલ્મ, નોટ વિથ રિગાર્ડ્સ ટુ કે આપણે આટલા જ આટલા જ પૈસામાં પિક્ચર બનાવવાની છે. તો દેટ વોઝ ધ મેઇન થિંગ કે આપણી પાસે સબ્જેક્ટ હતો, આ લોકો પાસે સબ્જેક્ટ બહુ સારો હતો, એમાં ખર્ચાની જરૂર હતી. પણ મારે એ જ ચેક કરવું હતું કે આ લોકો ખર્ચો કરવાના બી છે કે નથી કરવાના. બટ ઇવેન્ચ્યુઅલી એઝ યુ સી ટ્રેલરમાં તમે જોયું હશે
કે from the time we've started the film, there is not a day when they've held themselves back કે આ નથી કરવું, આ એક્સપેન્સિવ છે. આમાં એક્શન માસ્ટર્સ, એક્શન લોકો લિટરલી ત્યાં જ બેઠા છે ઘર કરીને, અને they have done so much hard work which was very interesting because ગુજરાતીમાં આટલું બધું ખર્ચો સિવાય આટલું જે ચીજો દેખાડી છે એમને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ફોર અ ગુજરાતી સિનેમા. એમ આઈ રાઈટ? સો દેટ વિલ બી ગુડ. એન્ડ ઓલ્સો આટલી બધી ઓન્સોબલ કાસ્ટ તમે લોકોએ લીધી છે. યુ સી રોનક કામદાર, યુ સી ઓમ ભટ્ટ, સંવેદના બી છે. આ જ્યારે તમે ઓન પેપર વેન યુ આર રાઇટિંગ ઇટ, તો આ વિઝન કેવું હતું કે આ જ હતું અને તમે લખતા હતા, ઇટ વોઝ યોર બેબી, કે આ સ્ક્રિપ્ટ કે આ તમારું સપનું હતું? વેન યુ સો ધ ફિલ્મ, તમે જોવો છો અત્યારે આટલું સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, હાઉ આર યુ ફિલિંગ? શરૂ કેવી રીતે થયું ને અત્યારે કેવું લાગે? એકચ્યુઅલી અમે તો બધા નામ લખી દીધા હતા ઇન્ક્લુડિંગ દીપક સરનું, અને અમે સરને ઓળખતા બી નતા પર્સનલી, કે પણ અમે લખી કાઢ્યું વિથ ધ હોપ કે હા જ પાડશે. અને એવી જ રીતના બધા એક્ટર્સના બી અમે નામ લખીને પીપીટી બનાવી દીધું, તો એઝ ઇટ હેઝ મેડ. સો મે બી એ મેનિફેસ્ટેશન થઈ ગયું. Yeah, that's great. એન્ડ સર, તમારા માટે એક ક્વેશ્ચન છે કે દેર વોઝ એન આઇકોનિક રોલ જેમાં સાયકલ ઇન્વોલ્વ હતી, જો જીતાભાઈ સિકંદરમાં, અને આમાં બી દેર ઇઝ સમથિંગ રિલેટેડ ટુ સાયકલ, કે સાયકલ પર લોકો આવે છે અને તે ડુ ધ રોબરી થિંગ. તો બે સાયકલ્સની વચ્ચે તમારી લાઈફ, તમારી જર્ની વિશે મને થોડું કહો કે હવે. Well, એ વખતે I was મતલબ being a part of the film as a cyclist. પણ આમાં the whole character and the whole relationship with all the cyclists is totally different. So it is exciting કે cycles are again associated with me, અને હું પાછો સાયકલ સાથે જોડાયો છું. પણ what is interesting is કે એ લોકોએ જ્યારે મને અપ્રોચ કર્યું તો I was a little scared કે શું છે કે આપણે ઘણીવાર આપણી પોતાની જ વસ્તુને રિપીટ કરતા હોય ને તો એમાં મજા ના આવે, પણ એને એક નવા તરીકે લઈ આવીએ ને તો એની મજા અલગ હોય. તો આઈ થિંક એ સિનર્જી એ લોકોએ બહુ કરેક્ટ રીતે જીનલ એને વીવ કર્યું છે કે ઇફ દેર ઇઝ અ દીપક તિજોરી, વી આર બ્રિંગિંગ ઇન હિમ ફોર ધ સાયકલ પાર્ટ ઓફ ઇટ. પણ આમાં જે એ લોકોએ નવી વસ્તુઓ કરી છે સાયકલ સાથે, દેટ્સ વેરી યુનિક, વેરી કન્ટેમ્પરરી. આજના જે જેનઝી છોકરા છોકરીઓ છે, જે લોકો હુ લાઈક સાયકલિંગ, એ લોકો માટે બહુ જ આમાં સારી સારી વસ્તુઓ છે જે એ લોકોને જોઈને મજા આવશે. So I think બહુ સારી રીતે they've synergized the whole thing, and I'm very happy I did this, truly. And what was your life cycle between these two things? Well, I've been making films. I have made almost 8 films so far as a filmmaker. I have experience. I have not, એવું નથી કે હું સિનેમા જોઈ નહોતો રહ્યો અને વેટ નહોતો કરી રહ્યો, પણ સિમ્પલ હતું કે મારે તેલ નહોતું વેચવું, રુદ્રાક્ષ નહોતું વેચવું, અને મારે નોકરી નહોતી કરવી, સવારથી સાંજ લઈને જાઓ અને પછી ઘરે આવો થાકીને, તો એ નહોતું કરવું. એટલે આઈ ચોઝ કે આઈ મેક ફિલ્મ્સ જ્યાં સુધી મારે પાછું એવો ટાઈમ ના આવે કે આઈ વોન્ટ ટુ બી બેક ઓન સ્ક્રીન. સો નાઉ આઈ એમ ફૂલ ટાઈમ working towards as an actor. There are other projects which are in Hindi which I'm doing, but I wanted to do one Gujarati, and I start with the Gujarati film જે બહુ એક ઇમ્પોર્ટન્ટ ફિલ્મ હોવી જોઈએ, બહુ એક સારી ફિલ્મ હોવી જોઈએ, જેમાં લોકો કે આ આવ્યો તો આ કંઈક with the right content he's come. And I'm very happy and very proud because આ લોકોએ જે લખી છે ફિલ્મ, it is nothing short of a Bollywood film or nothing short even of a South film if this had bigger budgets. So I think what is important is કે આ ચાલે, અને I just feel the audience should go and support this film. તો પછી કાલે પાર્ટ 2 બનાવશું. અને તમે લોકો જ્યારે એક આવી ફિલ્મ કરતા છો, સોશિયલ કોઝ પર છે, કે જેમાં આટલું બધું ઇન્વોલ્વ છે, તો યુ એઝ અ પર્સન વેન યુ કમ બેક ફ્રોમ શૂટિંગ યુ ફીલ અ ગ્રેટફુલનેસ. તો એ શૂટ વખતનો ટાઈમ કેવો હતો કે જ્યારે એ તમે શૂટ વખત આવું બધું ના વિચારી શકો, ટુ બી વેરી ફ્રેન્ક. ત્યારે તો એ જ હોય કે યાર શું કરવું છે આપણને, કયો સીન ક્યારે પતાવવું છે, અને બધા એક્ટર્સ કેવી રીતના પરફોર્મ કરે છે. એઝ અ પ્રોડ્યુસર તો બીજું બી કે અરે એના પછી બધા પેમેન્ટ બી આપવાના છે. તો આ 4-5 વસ્તુમાં એમાં સોશિયલ કોઝ એ ટાઈમે માઇન્ડમાં ના આવે, બટ હવે જે રીતના તમે કીધું સોશિયલ કોઝ, પણ એના પછી તમે કીધું ને કે હવે આ બધું થઈ ગયું, તો એ ત્યાંથી અહીંયા આગળ અમે ભૂલી ગયા છું.
તો ભગવાને પાછું યાદ અપાવી દીધું કે હવે તમે સ્ટેજ ન ઊભો કરતા, ફાયર વર્ક્સ ન કરતા, તમે સોશિયલ વર્ક કરો અને પિક્ચરના રિલીઝ સુધી પહોંચો. તો આ એક લાઇટ ઓફ હોપ જ હતી જે ત્યાંથી આવી, અને અમે આમ કરીને આનું આખું પ્રમોશન સેટઅપ ચેન્જ કરી નાખ્યું. અને જ્યારે આટલી મોટી કાસ્ટ હોય તો વર્કશોપ્સ કેવા હોય તમારા, કે ઇટ વોઝ ડિરેક્ટલી ઓન સેટ? બધા મંજા હુઆ લોકો આના પર વર્કશોપ, પણ આઈ થિંક એક્શન માટે આ લોકોએ વર્કશોપ બહુ સારા કર્યા Yes. છે, બીકોઝ એ જે આમાં પ્રોફેશનલિઝમ આ લોકોની સાયકલિંગમાં જે હાર્નેસીસના જે એક્શન્સ કર્યા છે, અને ધ સાયકલ સ્ટન્ટ દેટ યુ સી ઇન ધ ટ્રેલર ઓફ અસ, એટલે એવું લાગતું નથી કે ઇમ્બેલેન્સ છે કે આમ પ્રોફેશનલિઝમ નથી અને આમાં આવડે છે કે નથી આવડતું. યુ ડોન્ટ ક્વેશ્ચન દેર એબિલિટીઝ, which is what is important. I think that is what the workshops they've done for action, remarkable, very good. અને વેન યુ હેવ ધીસ મચ પીપલ તો એક સિનર્જી મેચ ને એ બધું બી હોય કે તમારે દરેક એક્ટરને ઇફ યુ હેવ ટેકન તો એક ઇમ્પેક્ટફુલ રોલ તમે એક્ટરને બી કમિટ કરો. તો એઝ પ્રોડ્યુસર કે એઝ સ્ટોરી રાઇટર્સ હાઉ આર યુ કમિટેડ ટુ ધ કેરેક્ટર્સ એન્ડ ધ સ્ક્રિપ્ટ, કે આટલા બધા લોકો તમારી જોડે ટ્રસ્ટ કરીને દે આર અ પાર્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ? સો એઝ અ રાઇટર હું જ્યારે બી લખવા બેસું તો મારો અંદરનો એક્ટર જીવતો જ હોય, એટલે હું બીજા એક્ટરનું પેન સમજી શકું કે એ સ્ક્રીન ઉપર આવે છે અને એ કાંઈ કોન્ટ્રીબ્યુટ નથી કરતો તો હું ન લખું. સો ઇવન ઇફ દેટ પર્સન ઇઝ કમિંગ એન્ડ સેઇંગ અ વન લાઇન એટલી ઇમ્પેક્ટફુલ હોય તો જ હું કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરું, બીકોઝ આઈ નો ધ પેન ઓફ just being there on screen and contributing nothing, and it hurts. So I'm like, અને એમાં મમ્મી બી હંમેશા ઓલામાં હોય છે, અમારા બંનેનું એ બહુ મળે છે કે જે બી એક્ટર હોય we have to give them complete respect of their art, like their art. અને ફોલોઈંગ અપ ટુ ધીસ ક્વેશ્ચન, મારે તમારા ત્રણેયનો પોઈન્ટ ઓફ વ્યૂ આમાં જાણવું છે કે સર યુ વુડ હેવ અ વાઇડર રેન્જ આન્સર ટુ ધીસ, કે જ્યારે તમે કોઈક ફિલ્મ બનાવો અને ઇટ ઇઝ ઓન ધ વર્જ ઓફ રિલીઝ પણ રિલીઝ નથી થઈ રહી, એન્ડ યુ અટેન્ડ પ્રેમિયર્સ, યુ સી પીપલ ગ્રોઈંગ, કે એટલા સરસ કેરેક્ટર્સ તમે જોતા હો, તમને એવું લાગે કે મારો ટાઈમ આવશે પણ અત્યારે આઈ એમ ફિલિંગ કે ક્યારે, તો હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ ફિલિંગ? મારી પોતાની એક ગેંગ બનાવું છું જે ચિરંજીવી ગેંગ છે, અને જેમાં બધા સાયકલિસ્ટ છે અને આ બધા ચેમ્પિયનો છે મારા. જતા પહેલા ચિરંજીવીનો મતલબ એ હોય કે જે અમર મરી ના. આ ચિરંજીવી નામ તમે કેમ આપ્યું, એટલે હાઉ ડીડ યુ કનેક્ટ ધ ચિરંજીવી ટુ ધીસ ચિરંજીવી? સો બેઝિકલી એવું કહેવાય છે કે ચિરંજીવી કળિયુગમાં લોકોની રક્ષા માટે જીવતા રહ્યા છે. તો અમારો જે સાથે લોકો છે એમનો ગુણ એ જ છે કે લોકો બધાની મદદ કરે છે. તો એ ગુણને ચિરંજીવી નામ આપીને એ ચિરંજીવી રાખ્યું છે ગ્રુપનું નામ. યસ, સો થેન્ક યુ વેરી મચ ફોર બીંગ અ પાર્ટ ઓફ બાતચીત. અમને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરી, અને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓન ધ ફિલ્મ. થેન્ક યુ સો મચ. ધ ફિલ્મ ઇઝ રિલીઝિંગ ઓન 7th August. એક બાર આમાં તમારે શાઉટ આઉટ આપવાનું. ફિલ્મ ઇઝ રિલીઝિંગ રાઈટ. સો ગેટ સેટ ગો આવી રહી છે 7th of August. લેફ્ટ જોશો તો સિનેમા હોલમાં દેખાડશે, રાઈટ જોશો તો એ સિનેમા હોલમાં બી દેખાડશે. તો તમારા પાસે બહાનો નથી કે યાર સિનેમામાં છે નહીં એટલે અમે જઈ નહીં શક્યા. આ વખતે અલગ મહેનત કરી છે કે સિનેમામાં હોય, તો બહાનો નહીં કરતા 7 તારીખે પહોંચી જજો ગેટ સેટ ગો જોવા. થિયેટરમાં જોવા જેવી ફિલ્મ છે એટલે થિયેટરમાં જ જોજો. 7મી ઓગસ્ટે ગેટ સેટ ગો. અમે અહીંયા સુધી આવ્યા તમને મળવા માટે, હવે અમને મળવા માટે તમે થિયેટરમાં આવો 7 તારીખ. થેન્ક યુ સો મચ. સો ઇટ હેઝ બીન ઓવર 30 years જ્યારથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો. 35. યસ, 35 years. તો હાઉ હેવ યુ સીન ધ સિનેમા ઇવોલ્વિંગ? Oh my God, there's too much actually, too much involved. Evolve તો એટલું બધું થયું છે બીકોઝ આઈ રિમેમ્બર આશિકીમાં અમે લોકો ડબિંગ કરતા હતા ત્યારે એક લાઈન આપણે કરેક્ટ કરવાની હોય ને તો આખો રીલ પાછો ફરવો પડે. સો ઇટ હેઝ ટુ ગો બેક. સો પીછે સે આવાજ આતી હૈ, ફિર વો ગુર ઘૂમેગા, રૂક જા. હવે આપણે જે ઇમોશન રેડી કર્યું હોય એ ઇમોશન ભૂલી જાય પછી ઇટ વોઝ વેરી ટફ. તો આઈ થિંક ટુડેઝ જનરેશન દે આર બ્લેસ્ડ બીકોઝ નોટ ઓનલી ફોર દેટ, આપણે રીટેક કરવું હોય તો અમને 10 વાર પેલો પ્રોડ્યુસરની આંખો જોવી પડે. એ મેરા ડબ્બા જા રહા હૈ, એક કેન 4000 का है, तू सोच ले. हाँ, तो तू जितने रीटेक दे रहा कोई रीटेक नहीं चाहिए मेरे को.
તો એવી બધી બહુ પ્રેશરો હતી એ વખતે અમને. તો આખો સિનેમા આખો ચેન્જ થઈ ગયો છે. અને આજે તો શું છે કે ગમે એટલા ટેક કરો, ઇટ ડઝન્ટ રિયલી મેટર, બટ યુ કેન ઇમ્પ્રોવાઇઝ, યુ કેન ડુ બેટર એન્ડ બેટર એન્ડ બેટર. સો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ઓનલી જસ્ટ ફોર દેટ મેટર શૂટિંગ કરવા માટે. આ તમે લોકો જો આ બધા કેમેરા લઈને ત્યાં પેલા મોટા મોટા ડબ્બાઓ લઈને આવતા હતા અમે લહેરે માટે ને બધા, યુ નો, કેમેરા ચાલુ કરીને ડીઓપી પાછળ. it was crazy. This is what happens nowadays. So there is amazing amount of evolution, I would say, literally, and હજી થઈ રહ્યું છે. It is not yet stopped because now the AI generation that is killing it. I mean, you can't believe it કે આ શું થઈ રહ્યું છે. તો આજના ટ્રેલર્સ જો બધા સી રામાયણ ટ્રેલર વોચ અબાઉટ બાહુબલી વોઝ ક્રિએટેડ. ઓ માય ગોડ. તો થિંગ્સ આર મચ બેટર. આઈ થિંક દેર ઇઝ વેરી ગુડ સિનેમા વી હેવ, બિકોઝ આપણી પાસે જેટલી ટેલેન્ટ છે ઇન્ડિયામાં એટલી કોઈ કન્ટ્રીમાં નથી. અને આપણી પાસે હમણાં જે જાદુની છડી આવી રહી છે બધી, તો વી ગોન ડુ મેજિક. સો ઇટ્સ ગુડ ટાઈમ્સ અહેડ. યસ. સો વન અનફર્ગેટેબલ મુમેન્ટ ફ્રોમ ધ શૂટ જે તમે શેર કરવા માંગતો, તમારા બધાની એક એવી મુમેન્ટ જે BTS હોય કે જ્યારે તમે આખું મૂવી પતી ગયું ને પછી શૂટ પતાવીને જ્યારે ઘરે આવ્યા, તો વન થિંગ દેટ યુ ટેક ફ્રોમ ધીસ મૂવી, વન સીન કે વન શોટ જે તમે યાદ રાખશો, એના વિશે થોડું કહો. હું તો એક્શન જ કહીશ. એક્ટિંગ તો શું, આપણે જ્યારથી શીખવાનું ચાલુ કર્યું ત્યારથી એક્ટિંગ તો કરી જ રહ્યા હતા. એક્શન આપણે રોજ નથી કરતા. તો યાદગાર તો મારો ફર્સ્ટ ડે ઓફ એક્શન. તમે એક્શન કરી રહ્યા છો, મને ગાડીના ઉપરથી જમ્પ મારીને બીજી બાજુ પહોંચવાનું છે. હવે રિહર્સલ થઈ રહી છે. રિહર્સલનો ફર્સ્ટ શોટમાં જ સીધો આ મારો ઘોટણ ગાડીના પિલરના ઉપર ધાડ કરીને અવાજ. અને આખો સેટ આમ જોવા માટે શું થયું કે અગર હવે હું કહી દેત કે મને લાગી ગયું છે ને દુખે છે, તો એ દિવસ શૂટિંગ ન થાત. ખાલી એક્ટર હોત તો કહી દેત કે હવે આજે નહીં થાય, જોઈ લો તૂટી ગયું છે. તો બિકોઝ બિંગ અ પ્રોડ્યુસર એઝ વેલ, તો તમને યાર એ દિવસ વેસ્ટ તો ન થઈ શકે. તો કાંઈ નહીં બોલે. મેં કીધું ઓલ ગુડ, ઓલ ગુડ. હજી બી દુખે જ છે, પણ એ ઓલ ગુડ એ એટલો મેમોરેબલ હતો કે આજ સુધી એની મેમરી ચાલતા ચાલતા યાદ આવે છે. મારા માટે શૂટિંગમાં પણ ઘણી યાદગાર મોમેન્ટ્સ હતી, પણ જે દિવસે ટ્રેલર રિલીઝ થયું દેટ વોઝ સમથિંગ કે અરે આ બની ગયું, મતલબ ફિલ્મ બની ગઈ. કેમ કે જે દિવસે આ પ્રોજેક્ટ અપ્રૂવ થયો હતો એના પછી 2 દિવસ મેં અને મમ્મી કે ઓફિસમાં એકબીજા સાથે વાત જ નહોતી કરી. કેમ કે અમે એટલા બધા ડરી ગયા હતા કે આ આટલો મોટો પ્રોજેક્ટ કેવી રીતના પાર પાડશું. બીકોઝ ઓન પેપર જ એ બહુ જ મોટી ઘટના હતી. દીપક સરને બી વાત નહોતી ગઈ. પહેલાં તો મને એવું હતું કે દીપક સર બીજું બધું પછી જોઈ લેશું, પણ જ્યારે ટ્રેલર જોયું ત્યારે આખી જર્ની મારી આંખની આગળથી પાસ થઈ. તો આઈ થિંક દેટ વોઝ અ મેમોરેબલ મુમેન્ટ ફોર મી. યસ. So for me, I would say that lot of pressure I used to come back with, lot of tension, not for the regards કે હું આ પિક્ચરમાં આ લોકો સાથે કેવી રીતના પરફોર્મ કરીશ કે આ બધું શું થશે, પણ મારું પ્રેશર એ હતું કે હું આટલા વર્ષો પછી પહેલી પાછી ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને એક એક્સપેક્ટેશન આપણું ઓડિયન્સનું હોય અને આઈ એમ સ્ટીલ કેરિંગ ઇટ. સો આઈ એમ સ્ટીલ નોટ આઉટ ઓફ ઇટ. તો આઈ એમ સ્ટીલ વેઇટિંગ કે ભાઈ 7મી ઓગસ્ટ ને એના પછી 10મી ઓગસ્ટ ને એના પછી 15મી ઓગસ્ટ જ્યારે મારો ચિઠ્ઠો નીકળશે અને અમારા બધાનો ચિઠ્ઠો ફાટશે કે શું થયું ફાઇનલી, તો માય પ્રેશર ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ. અને એટલા માટે મારી એવી ફિલિંગ છે કે જે ફિલિંગ મારી આશિકીના ટાઈમે હતી, જે બટરફ્લાઇઝ હતા કે શું છે, ધીસ ઇઝ લાઈક માય હોલ ન્યૂ મી એઝ એન ઇન ફ્રન્ટ ઓફ ધી ઓડિયન્સ, કે આવી રીતના ઓડિયન્સે હજી મને જોયા નથી અને પહેલી વાર પરફોર્મન્સ વિથ ધીસ કાઇન્ડ ઓફ અ લુક. સો ઇટ ઇઝ અ ન્યૂ મી. સો મારા માટે આ મારી પહેલી ફિલ્મ છે, એવું પ્રેશર છે બસ. અને સર તમે આશિકીની વાત કરી, તો આઈ જસ્ટ એન્ડ ધીસ કન્વર્ઝેશન આ એક વાત પરથી કે જ્યારે આશિકી રિલીઝ થયું અને એ ટાઈમે એટલી બધી નોન કાસ્ટ બી નથી. ઇટ વોઝ અ મ્યુઝિકલ જે રિલીઝ થયું ને, જે બહુ સારી રીતે ઓડિયન્સે એક્સેપ્ટ કર્યું. તો તમે ક્યારે ડાયજેસ્ટ કર્યું કે ના હવે હું ઘરની બહાર નહીં નીકળી શકું? એને થોડો ટાઈમ લાગ્યો એકચ્યુઅલીમાં, બિકોઝ આશિકી આવ્યું, ઓફકોર્સ વી વર નોટ પ્રિપેર્ડ. ઇટ વોઝ સપોઝ ટુ બી અ ટીવી ફિલ્મ, તો નાની ફિલ્મ હતી. તો એ વખતે એટલો અમને એક્સપેક્ટેશન પણ નહોતું કે એસા કુછ હોગા, બિકોઝ પહેલાં તો એમ હતું કે ભટ્ટ સાહેબ ટીવીમાં મૂકશે, લાઈક ડેડી બનાવી હતી તો ડેડી પછી તરત આશિકી બનાવી. એટલે અમને એમ હતી કે ભાઈ ટી સિરીઝ છે અને ભટ્ટ સાહેબ છે તો ટીવી પર આવી જશે. તો हम लोग को प्रिपेयर्ड था, पर પછી ગાયનો બધા હિટ થઈ ગયા તો દેન દે સેડ ચલો ફિલ્મો में थिएटर में जाते हैं. तो फॉर अस इट वाज जस्ट अनदर थिंग
બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આશિકી વખતે બી મને એઝ અ ફ્રેન્ડ people were recognizing, so they still were, you know, talk to me about calling me out as a pallu aise idhar aa, aise idhar aa. So not recognized yet, even after Sadak, not recognized yet, but recognized as a Gotia. So it took time. So you know, but that is a progression. Like આપણે જ્યાં સુધી એવો હિટ રોલ નહીં કરીએ જે પબ્લિકની અંદર એઝ અ નેમ હવે આ જીનલ છે, ઇટ ઇઝ નોટ યોર કેરેક્ટર. સો નાઉ યુ આર નોન એઝ જીનલ. Till that time you are, you know, still holding back कि यार कभी निकलूंगा इसमें से मैं. So that was the necessity. But here it is a problem because now everybody knows by the grace of God. But the problem is कि क्या किया इसने, क्या उखाड़ा. હવે અમારા માટે આ એસિડ ટેસ્ટ છે કે આ લોકોની બી એસિડ ટેસ્ટ એ છે કે શાણે थे तिजोरी को लेके आए क्या किया. तो આ જે પ્રેશર હોય ને, that is a little thing that we are all worried about, and we just hope that we have given 100%, more than 100 I would say, and in every which way. So I think all now what we need is कि audience more than 100% ના આપે તો 100% તો આપજો. બટ વી ટ્રસ્ટ ઓન ધ કોન્સેપ્ટ, ધ ટ્રેલર, તમારી મહેનત પર વી હેવ બિલીફ, અને વડોદરા સાઈડથી તમને 200% મળશે. Great. Thank you so much for that. So I have a quick game તમારા બધા માટે. એઝ ધ ફિલ્મ ઇઝ ગેટ સેટ ગો, તો હું ગેટ સેટ ગો કહીશ. તો ગેમનું નામ છે કેટેગરીઝ. હું એક કેટેગરી આપીશ, તમારે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ તમારે એ કેટેગરીમાં શું ફોલ કરે છે એનું નામ આપવાનું છે. હા, એટલે હું ફોર એક્ઝામ્પલ એવું કહીશ કે થિંગ્સ ધેટ કમ ઇન પેર, તો તમારે ઇન પેર, તો તમારે તમે શૂઝ કહી શકો, યુ કેન સે સોક્સ. જે રોકાશે એ આઉટ. ઓકે હું એક કેટેગરી કહીશ, યુ હેવ ટુ ગીવ ધ નેમ્સ ઓફ, ઓકે રાઈટ? તો So three of us say at the same time? નો 1 2 3 1 2 3, Okay. અને એ 1 2 3 ના ચેનમાં જે બ્રેક કર્યું કે જે વિચારવા માટે ટાઈમ લે, ઓકે? તો આપણી ફર્સ્ટ કેટેગરી છે મૂવીઝ ઓફ અક્ષય કુમાર. સ્ટાર્ટિંગ ખિલાડી, સૂર્યવંશી, વક્ત હમારા ત્રણ બોલો ને એક બોલો. એક જ બોલો. એક જ બોલો એક બોલીને એટલે ખિલાડી. સૂર્યવંશી. सौगंध. अच्छा बोलता था मुझे. બોલતા રહો, જશે ને हाँ, યાદ કરી દેશે. तो सबसे बड़ा खिलाड़ी, અંદાજ. आंखें. खिलाड़ियों का खिलाड़ी, ખિલાડી खिलाड़ियों का खिलाड़ी નંબર 1. ખિલાડી નંબર 1. Mr. and Mrs. 420. वेलकम टू जंगल. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી. હું આઉટ. બધા ખિલાડી કરી ગયા. ખિલાડી બધી મેં ખિલાડી તું અનાડી. मेरा फिर હેરાફેરી કીધું, મેં ખિલાડી તું અનાડી. પછી એમને હેરાફેરી કીધું. ઓ એના પછી કીધું આવો. गरम मसाला हमको दीवाना कर गए. હવે અરે જે- તે તો બસ એને તો અસિસ્ટ કર્યું છે આ ફિલ્મોમાં. ક્યાં વાત. So yes, तो શું લાવો છો? એ હું તમને હા યસ. તો નેક્સ્ટ સેગમેન્ટ ઇઝ એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ. તમારે તમારા કેરેક્ટર વિશે કહેવાનું છે. સ્ટાર્ટિંગ વિથ યુ. મારું કેરેક્ટર તો છોડો, એક છોકરો જ છે. वो लोग कहना कि ऐसे में मैं आगे कैसे आ जाता हूँ, तो એવું જ છે કે इधर से कूदना है तो वॉमिट कर लेगा, नीचे से जाना है तो वॉमिट कर लेगा, એવું જ બધું હતું. એટલે કેરેક્ટર તો જે છે એ 7 તારીખે જ ખબર પડશે. એના પહેલા આમ કેરેક્ટર તો શું 7 તારીખ को देख लो. યસ. મારા કેરેક્ટરનું નામ કાવ્યા છે અને એને સાયકલનો શોખ છે અને એ આ ગેંગનું પાર્ટ છે, ચિરંજીવી નામની ગેંગનું, અને બધા સાથે મળીને સાયકલ ઉપર ચોરી કરે છે. થઈ ગઈ 30 સેકન્ડ. યસ. હું એક્સ આર્મી નો ઓફિસર છું અને આઈ એમ આઉટ ઓફ ધી આર્મી નાવ, અને મારી પોતાની એક ગેંગ બનાવું છું જે ચિરંજીવી ગેંગ છે, અને જેમાં બધા સાયકલિસ્ટ છે અને આ બધા ચેમ્પિયનો છે મારા. યસ. જતા પહેલા ચિરંજીવી, ચિરંજીવીનો મતલબ એ હોય કે જે અમર હોય, અમર મરીના છે. આ ચિરંજીવી નામ તમે કેમ આપ્યું? એટલે હાઉ ડીડ યુ કનેક્ટ ધ ચિરંજીવીઝ ટુ ધીસ ચિરંજીવીઝ? સો બેઝિકલી એવું કહેવાય છે કે ચિરંજીવી કળિયુગમાં લોકોની રક્ષા માટે જીવતા રહ્યા છે. તો અમારો જે સાથે સાથ 6 લોકો છે એમનો ગુણ એ જ છે કે લોકો બધાની મદદ કરે છે. તો એ ગુણને ચિરંજીવી નામ આપીને એ ચિરંજીવી રાખ્યું છે ગ્રુપનું નામ. યસ. સો થેન્ક યુ વેરી મચ.
ફોર બિંગ અ પાર્ટ ઓફ બાતચીત. અમને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને એન્ડ આઈ વિલ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ. ધ ફિલ્મ ઇઝ રિલીઝિંગ ઓન 7th August. એકવાર આમાં તમારે એક શાઉટ આઉટ આપવાનું છે. ધ ફિલ્મ ઇઝ રિલીઝિંગ ઓન ધીસ ડેટ. યસ. ગેટ સેટ ગો આવી રહી છે 7th of August. લેફ્ટ જોશો તો સિનેમા હોલમાં દેખાડશે, રાઈટ જોશો તો એ સિનેમા હોલમાં બી દેખાડશે. તો તમારા પાસે બહાનો નથી કે યાર સિનેમામાં છે નહીં એટલે અમે જઈ ન શક્યા. આ વખતે અલગ મહેનત કરી છે કે સિનેમામાં હોય, તો બહાનો નહીં કરતા 7 તારીખે પહોંચી જજો ગેટ સેટ ગો જોવા. થિયેટરમાં જોવા જેવી ફિલ્મ છે એટલે થિયેટરમાં જ જોજો. 7મી ઓગસ્ટે ગેટ સેટ ગો. અમે અહીંયા સુધી આવ્યા તમને મળવા માટે, હવે અમને મળવા માટે તમે થિયેટરમાં આવો 7 તારીખે.